હા જેટલો તડકો છે આટલા તડકામાં તો માણસ જાય ને તો મરી જાય કે હારું આટલા તડકામાં જો નીકળવો હોય તો હારું કઈક પડ્યું લાગે કઈ શું પડ્યું જોવા દેજે કોકનું કઈક ભૂલાઈ ગયું લાગે છે હોય તો થેલો છે કોનો હશે થેલો હા કોઈ છે નહીં આજુબાજુમાં કોનો થેલો છે જોવા દેજે કે અંદર શું છે આ તારી ઓ માં ઓય આટલા બધા પૈસા કોણ બેગ મેલીને ગયું હશે ઓ જવા દેજે મને હું તો લખપતિ થઈ ગયો આટલા બધા પૈસા લઈને તો જોવા દે કોઈ છે નહીં ને પાછું મારું કોક જોઈ જાય તો જવા દે મને ઘરે જ જવા દે જલ્દી લખપતિ થઈ ગયો કોક જોઈ જાય ને તો પાછું એમ કે મારી બેગ છે જોવા દે હું તો લખપતિ કરોડપતિ થઈ ગયો આટલી બે મને મળ્યો પૈસા કોઈ છે નહીં ને પાછળ કોઈ નહીં જલ્દી જલ્દી જવા દે આખા ગામની ધૂળ વાયકન હેડિયા હશે ને આથી કઈ તિયા હોય ટ્રેક્ટર ને બેક્ટર મૂકી દીધું ખબર નહીં પડતી તો છ ગફુલી જેવડું મારું ઘર અને તો ઘરે ખોલતું નહીં આવડું મોટું ટ્રેક્ટર ડમ્ફરી છે મૂકી દીધું અમારે કોઈથી ને કરવાનું કે મોય પેન એક તો આવડી ઓયડી આલી છે ડોહાય નહીં મારા બેહવા જેવી રહેતી કે નહીં ઊભા જેવી રહે કે ડોહી ઓ સર ડોહા ડોહી આ થેલો લે હું સા થેલો ને બેલો મને થેલો લઈ લઈને હેડ્યા કોકની વસ્તુ હું તમે ઉપાડી ના આવો છો ડોહી ખાલી તું ડોહી ઉભી રે મેલ દે જલ્દી અંદર મેલ દે હેડ પાછું હું તો આપણે વાત કરીએ ફટાફટ ઓડી મેલી નાય હો બેજી બે ડોહી આ તો હું વાત કરું તને આ ડોહા મોય તો મોય કઈ લાય ડોહા પૈસા હું કહું ડોહી મોય આવતો કોઈને જો કોઈ ચોરી બોઈ કઈ નહીં લાવી ભલા ડોહી ના ચોરી કર ડોહી નહીં ચોરી કરી મેં હા બસ તો ખરી હું આ રસ્તામાં આવતો તો પેલું એક ઝાડ છે ને ઓકણે થેલો પડ્યો તો હું કયો છો ડોહા આવું કે આવના કોઈ પૈસા ભરેલો થેલો મૂકી દે એમ કે ડોહી હું એમ જ કહું પડ્યો તો પણ હું શું કહું તને સાંભળ આપણે પૈસા જોયા તે હા હું કહેતી હતી તું ઓવડી હું બંગલામાં રાખે તને બંગલો તો થશે ડોહા પણ મારા સપના પૂરા હવે આપણા સપના ડોહી તમને છૂટું હાલ દેવ કોઈ કઈ બોલી તું ના ડોહા એમ નહીં કહેતી હું કહું ડોહા જો લોકો તો હોને મોટા બરાબર આવા આવડો મોટો થેલો મળ્યો પૈસેથી બરાબર તો હું તો હીરેથી મળે હીરે બોલ હા હું તો હીરેથી મળે હીરેથી આખી હીરેથી મટી જાય છે તમે કહી ભાઈ તમે મને મૂર્તિ બનાવી હીરા જોડે પણ તારા માં ઢગલો જોઈએ અને ભાઈ મને મૂર્તિ બનાવીને ના મૂકી દેજો મૂર્તિ બનાવી કામ કોણ કરશે ડોહી રોટલા કોણ ખવડાવશે હીરે માટેલી બહુ સોને હું રોટલા ખવડાવતો કશો અંદર ની સાંભળ પેલા હું કહું જો કોઈને કાનો કાન ખબર પડવી જ ના જોઈએ કે આપણા ઘરમાં આટલા પૈસા પડ્યા છે અને કોઈ આમ જો રોડપતિ હતા ત્યાં સુધી આપણે ઝોપડપટ્ટી રહેતા હતા કરોડપતિ ખરેખર ડોહા તમારું કિસ્મત જબર કિસ્મત ભલે કપાળ નહીં આલ્યું ભગવાને પણ કપાળમાં કિસ્મત આલી છે મોટી દૈત કેવી કપાળ તો આલ્યું છે એટલે જેણું આલ્યું મારે મોટું કપાળ છે તારું મોટું માર તો જેવું છે પણ પૈસા તમને ખરેખર આ મતલબ કળયુગમાં આતે થેલો મળવો અને પૈસા મળવા એટલે બહુ મોટી વાત છે પણ ડોહા મને ખરેખર હરખ માતો નહીં હવે કાંઈ કહું હું કરું જો હેડક અત્યારે બજારમાં અત્યારે ડોહી તરત ને તરત બજારમાં જાય તો ગામ વાળા હું કે આ ડોહા પાસે કાળિયા પાસે પૈસા નહોતા ને અહીં ક્યાં થઈ ગયા કાલ તો જે આપણે ઉસીને માંગતા હતા તો હું કહું ડોહા જેટલા ને ઉસીના બાકી છે ને તમે ફટાફટ છો અને પછી ઉસીના જેને બાકી છે ને ના લ્યાવો આપણે કોઈનું દેવું તો પેલા જોતું જ નહીં એ વાત સાચી અત્યારે પડે થયેલો પડ્યો આમ જો હાચવીન મેલ દેજે પટારા મેલ છે ને ચાવી આમ તો આવી મારે ગુંજામ નાખજે ગુંજામ નહીં અંબોરામ પેલે અંબોરામો હો તાને કોઈ ખબર ના પડે ડોહા હો ડોહી ખાવા પીવાનું તમે ખાવા છો મારા થોડું કમ છે તે હું આવ ખેતર બાજુ જઈને તમે ધ્યાન રાખજો હા ડોહી પણ તું મેલજી જાજો હરકું હું ઘડી પી જાવ એવું લાગે મને હા અને હરકમાં ઉકલી ના જતા પા હા સપના જોજો આપણે હું લાવવાનું છે લાવશું ડોહી આપણે તો ઘર બનાવીશું બંગલો ગાડી અને પેલા તો ઠોસરા નાખો કરશું
આ ઠોચરું કોક મેલી ગયું એ તમે કહી દેજો હવે મારા જો બંગલો બનશે એટલે મારા આ ના જો તું એ તારો જરાય પીપળું. ચિંતા કરમાં હું બધું કરી દે હેડ હા હા તમે ઊંઘો ખાવું હોય તો અંદર ગરમોણામ રોટલી શાક પડ્યું કુંડળીમાં બરાબર ઓ. ગેલેરી સાથે ખોલીને ખાઈ લેજો હા, હવે ઢોકી જા. દેજો કૂતરું ના આવે ને આડું કરજો આ કૂતરું મોય પહેરીને છે હા પણ તું કોઈને એમ ગામમાં ઢંઢેરો નો પીટાવતી ના ડોહા ના પીટવ ઓ બાબો રખડી મજા ડોહા મારી હારી ડોહી મને વિશ્વાસ નહીં આવતો કે આ કોઈને કહે નહીં ગામમાં જઈને પેલા કહી દે ને કોઈ આવ્યું તો એમ કે ભઈ મારો થેલો છે તો આપણે શું કહેવાનું ડોહી કે નહીં તો સારું એટલે હું થોડોક જાઉં આ બધું આગળ પાછળ કરું હું તો એટલી ખુશ છું કે કેવું જ નહીં અને આ તલાવમાં પડીને કૂદકો મારીને બહાર આવું પણ નહીં આવું કૂદકો મારે તો પાવડીનું સમસાવ સુમલી ઘેર જવા દે બીજી બધી વાત હું તું બેવફા है जो मैं जान जाती तुझसे कभी भी दिल ना लगाती पतरा नहीं आई मैं पतरा भिखारी ना जब पतरा लेना ही ना क्या સુમી વાત મત કરો દે બાપા સુમી તમ ગીતો આવા ગાય છે જો ગીત ગાયેલી ટીવી ચાલુ હતી મેં જો ગાયું હા અને પતરા બતરા કોક નવા નાખ્યા છે ને અલી એ તો પેલો એક ભાઈ આયો તો ને દોન કરવા પતરા દોન કરવા તો બે પતરા લઈ આવી મેં કીધું લાઈન ભાઈ હાલ ને બકા અહીંયા નાખવા માટે તમે તો દોન કરો ને બધું કરે ને અમે તો એવા ના લઈએ જેમ ના લઈએ ચમવરી ના તમારે તો માથે પતરો ય નહીં હમો તે વળી બે જાનનો કોક ને કોક આવ્યું તું દોન કરવા એના પહેલા તાર માગી લાઈન નાખ્યા હશે સુમલી જો કહો ને ગરીબ મને નહીં સમજવાની બરાબર હું ગમે તેવી છું ને ગરીબ ને ભિખારી સમજુ મેં માગી ભીખતા જોડે ઓ જવા દે હેડ ચમન હરખાઈ પણ હું હાલતી હશે બધી વાત જવા દેવા મારું તો હવે કોઈ કેવું મારા સુખના સૂરજો જોઈને ત્યાં ઉગી જશે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે આજે કોક દાળમાં કાળું લાઈ જાડી હાથે બોલે ના સુમી એવું કશું નહીં ના ના કે મેં વળી તાર માટે ડાન્સ કરે તું યાર આવું કરા કે ના સુમી ના મને ડોય ના પાડી છે કે હું કહેવાની. તને પાતળા થવાનું દવાનું રાજ કહું હાચું સાચું હશે આ એક ડોસીએ તો જે વજન ઉતારે ને 70 માંથી 80 થઈ ગઈ બોલ 10 જ ઉતરે 10 કિલો એ ઉતર્યો બધી વાત જવા દે સુમલી વપર બોલ ના જલ્દી પૈસા નહીં તાર પર પાસે દીવારોને કોણ હોય હો કોણ જ કહી દે ને એ તો ફોનમાં ભૂમડા ગાલ દેવું પણ વપર બોલ. તું કોઈને કહેતી ના કોઈને ના કહું ની તને વિશ્વાસ નહીં મારું કાળજું કપાઈ જાય મારા હાથ કપાઈ જાય મારા પગ કપાઈ જાય તોય કોઈને ના કહું તને વિશ્વાસ નહીં મારા ઉપર તો એ તને ભીખ તો કોઈ જ નહીં આલે મૂવી તું કે ને તું વપર મારું- બધી વાત જવા દે સનમ એમ થઈ ગયું. પ્રેમ જ થઈ જાય ગયડો નહીં મારો કાઢ્યો બુલેટ હા જવા દે હેડ તો બીજું કોઈ થયું પૈસા ભરેલી બેગ માંથી ચોખા મારા ડોહાને તું મજાક કરવા હેડ્યો તને આખા ગામમાં કોઈ ના મળ્યું હું કોઈ ના મળ્યું ગોડી મનો આમ તારા કરતો વધારે ધ્રાસકો જ્યારે મેં જોઈ ને મેં એક નોટ 500 ની આખો પણ તું કોઈ કહેતી ના કોઈને ના કહું લી અને આથી તારા જો મને ચંપલી નહીં કહેવાનું ચંપા માં જ કહેવું ચંપા માં કઈ ચંપા બૂન હા. ચંપા શેઠોણી આહ, તો અત્યારે તો પાર્લેજી ને પાર્લેજી ઇજ્જત આલી ભલે કૂતરો ખાતો તોય તો તને તો બુડી ઇજ્જત આલી પડે ને ઠેલો ભરી રૂપિયા મળ્યા રૂપિયો ઓર્ડર સુમલી મને થાય કે હું ચોકાનો રૂપિયો વાપરું તો રૂપિયા કશે ઇન્વેસ્ટ કરવાના ના ના હે ઠીક, ઠીક. તો શું દાગીના લે હા. અલી ઉભી રે હાય હાય આ તો મારી યારી જબર ઉતાવળમાં કોઈ વાતે વભળવા ના ઉભી રહી રૂપિયા નવાઈ ના આવી ગયા તો જો ને હાય હાય અડધી વાત મેલી નાહી ગઈ એટલે આવી ગયા ફોલઈ થોડા ઘણા લઈ લઈશું તું બેવફા હે જો મેં જાન જાતી અમે તો એવા ને એવા રહી ગયા લ્યો ચંપા બૂન પૈસા વાળા થઈ ગયો લ્યો રૂપિયા વાળો શું કરવાનું કયો કરમસિકા કાંઠા સિકા ચયા પડડા ઉપર નામ લખીને મોકલ્યું તું ને ભગવાને હા. એવા ને એવા કોરા ખટર્યા માં, કારું બા આવો લ્યો જેમને સુમીમાં રોજ કાળિયા ને કાળો ને એવું તો બધું બાપા એવું બોલ્યો ચમા કાળુભાઈ આ તો આટલી બધી ઇજ્જત
કારુબા તો કહેવા પડે ને તમે યાર હવે શું કહીએ તમે જબ્બર તમે મોન આપવા જેવા માણસો તમારે જેવું તો આખા ગામમાં કોઈ માણસ નહીં કારુબા એમ તો તમારો સ્વભાવ એટલે પોણી જેલો છો હપ દઈને હેડે એવો તમારો સ્વભાવ આટલા વર્ષ તો કઈ હતો નહીં આવો સ્વભાવ. ના હું તો કદી તમારું નામે કદી તમારું ખરાબ નહીં કહેતી હું કહું માં ડોહી આવી હતી હોય ઓહા સત્યનાશ કરી દીધું. મારી ડોહીએ બધું કહી દીધું હશે. કશો વાંધો નહીં, આજ નહીં તો કાલ બધાને ખબર તો પડવાની જ હતી. હું કહું કારુબા બીજું કેવું શાંતિ ને શાંતિ. નવું જૂનું કોઈ ઘરમાં કોઈ લાયા મેલ્યા હવે મેલ્યા તમને આમાં ડોહીએ કીધું તો હોય જ તો જ કાર્યમાંથી કાળો ના, ભાઈ ભાઈ, આવડું મોટું ભગવાને પેટ આલ્યું ને તમે તો અંદર વાત રાખી અમે કદી કોઈ ના કહીએ જો અમારો સ્વભાવ એવો હ. ચા પાણી લેશો સોડા મંગાવ પેપ્સી આ જુદી તો આટલા વરમાં તો કોઈ દી મને પાણીનો ભાવ પૂછ્યો નહીં સુમીમાં, અને આજ તો સોડા ને પેપ્સી ને ચા ને કોકોકોલા કશું નહીં જોતું. તો ખબર તો ઓળકા નહીં ગામ મેલા રોજકા. એ વાત સાચી. હવે તો તમારા જલસા લ્યો શું કહીએ કે સુમીમાં હારા ભલે અમને યાદ કરજો. અમે તમને ખબર અમારો તો સ્વભાવ કેવો હ રૂ જેવો હ સ્વભાવ. જેવો સરસ. તો પછી અમાર તો રૂ જેવો સ્વભાવ નરમ કશો વાંધો નહીં, હેડો જઈએ અમે. આવજો અને બધા. બધા મોટા પેટમાં ભાઈ પેટમાં જ વાત રાખજો. હા રાખશું હો બેહું નહીં બેઠા હોત તો થોડી વાર ચા પાણી કરાઈને મોકલતા હવે તમે એમ કહેશો કે સુમી માએ ચાય ના પીવડાઈ ના બીજું કોઈ હારું મજામાં ને ભાઈ જો આ જો હું તો બધાને મોન આલું જો ભાઈઓ ને બધાને મોન હા, આલવાના. ये तो क्या जाओ सुमीमा बोलता है खन की सुनो ये खनकार ये दुनिया है काला बाजार ये पैसा बोलता है ये पैसा बोलता है કશો વાંધો નહીં સુમીમા, હજી કહું છું આવડા મોટા પેટમાં આટલી વાત દબાઈને રાખજો. પણ તમે બી અમારા થોડા ઘણા કોમમાં આવજો અમે તો આવશું. હા હેડો તાર બે પતરા થોડા મોકલજો ને ગાँव बसा नहीं और भिखारी चले आए. कशो वांधो नहीं, રાખજો હેડો. હારે હેડે આવજો ઓય. કારુબા. હા લે હેડો જવા દે એમને જે થયું એ થાય આપણે બે પતરાનો વેત થઈ ગયો जीते भी लकड़ी देख तमाशा लकड़ी का. હાય તડકામાં એક તો લુગડો લાકડો જેવો થઈ જાય હ. હા આ તો ચંપામાં એનો અવાજ હ. ચંપુ, મારી ચંપુ આઈ. એ આઈ હાખો લુગડા હુકાવતી જયની રાઠોડ. ચૂલામ તો ચૂલો છે મારો જેન ચકડો છો અને માય હક નહીં માર રાધવો ચો જઈ મારી રાધા મારી બેન પાણી અલી રાધો दी कभी ऊपर कभी नीचे कभी आगे कभी पीछे कभी वन कभी टू कभी थ्री. આપણી સ્કૂલના દિવસો તો નાચ ગયા એવી ને એ બધું તો હું પણ આપણા બેના નસીબ એવા કે આપણને એક જ કોમમાં ખાલી દિવાલ ને આપણને આપાર પણ નહીં એક જ કોમમાં નહીં વાત કહું આમ તો ઘરમાં દેખાય એવું નહીં. અમે પૂછવું પડે મોસું બે ઝૂંપડીઓમાં શું બેહું એટલે હું કહેવા હું માંગે છે આમ તો ચારે મળું તારું ઉતરેલી કઢી જેવું મોઢું હોય હ ગોળી તને હું કહું નસીબ ની વાત છે. રંગ કો કબીર ને કબીર કો રંગ પતા નહીં ક્યાં ખબર ના પડી ના પણ નહીં કેતા રંગ કો ગરીબ બના દે ગરીબ કો અમીર બના દે. રંગ કો એ જા દે બંકો ને થંકો જા દે ખબર માર કાળિયો ડોહો જતો તો જંગલમાં ડબલું લઈને જતો તો ડબલું ઉઠી લીધો. ના શેરે બચકું ફર્યું ના કશું નહીં હોપર માર કાળિયાને આવડી મોટો થેલો બે આવડે મોટો થેલો તો મારી આવડી મોટી થેલો બોડામ કુકે મારી પૈસાથી ભરેલો મળે છે. ચૂંટણી પરજી લાફો મારજી ફરીથી બોલજે
ફરીથી બોલ. પૈસાથી બેગ મળી છે. ચંપાડી મને વિશ્વાસ નહીં આવતો. હે ચંપા હા હાથ છે કે સાચું કહું છું. હા કાળકામાં કાળકાના મારા તારા હમ ને મારા કાળિયાના હમ. તે જોવો ને થેલો લઈને આયા હા. અને મને કીધું કોઈ કહેતી ના ડોસી. ના. હા, આ તો તું હતી એટલે મેં કીધું કેવા ને તાર તું તો હું માર તો તને અને જો આ તઈ તો કાલ બધાને ખબર પડવાની છે મારા ચૂપડામાં બંગલો થશે હું હીરે મઢે હોને મઢે અને હું કોઈ જે ત્યાં ઘાઘરા નહીં પહેરવું હવે પાછા થોડા ઘણા બેનપણી નહીં આલે કા આલે 500 રૂપિયા તો તને જરૂર થી આલે 500 જ હવ થોડું દિલ ઉદાર રાખ આખી બેગ ભરેલી છે હું કાળિયાને મળી છે બકા મને નહીં મળી એટલે મારા કાળિયાને પછી ગમ ના ગમ આ તો 500 રૂપિયા હું મારામથી આલવાની બરાબર એ બધી વાત જવા દે લે હેડ હું હેડું મારા વભર પેલા મેં મુદ્દાની વાત કર્યો વભર બેગ મળી છે લે હેડ વભર હવે હું કહું કશું તારે કેવું નહીં મને બધી ખબર પડી જાય ને હું સમજી જઈશું કે મારે હું લેવાનું ને હું નહીં લેવાનું ચોકન પૈસા કાઢવાના ચોકન નહીં કાઢવાના હું હેડું છું મારા કાળિયો હોતો છે ને ઘર હુનું મેલાયું નહીં પાવરી સુમ રાધલી હેડ આવજે હો આવજે પણ ગોડા ખેલા થતા હશે આ વાત સાચી હ કે પૈસા મળ્યા નહીં કે માણસ ગોડા થયા નહીં અત્યારે માણસની વેલ્યુ નહીં પૈસાની વેલ્યુ છે આ આજકાલ મારા આગળ આમ રમતો હતો ખબર નથી પડતી કે ચપ્પલ ચયો પહેરવો કે ઘાઘરો ચયો પહેરવો અને જુઓ ને એમને ધણીને મળ્યું છે વળી રૂપારું બેગ પૈસાનું ભરેલું પણ કોઈ વાંધો નહીં મારી બેનપણી છે ને સુખી થાય એમાં મારા આશીર્વાદ છે ભગવાનને કહીએ એ નીનો કાર્યો મારતો છે આ ચૂંપડામાં જ રહેવાનું છે આ જીવન ડોહાય લાઈન હોય નોખી સાથે રહીશું ખાઈશું અને મરીશું ઝૂંપડામાં હેડો લો આજકાલના મેં જોડે ભણતા હતા એના ધણીને મળ્યો લો થેલો તે આજે થઈ જાય લખપતિ મારે શું કરવાનું આ 5 ફૂટમાં રહેવાનું મને ચારે ભગવાન આવું હાલશો તમે એવો કોક ચમત્કાર કરો કે હું આવડી ઝોપડીમાંથી બંગલામાં જાઉં કેટલી ભક્તિ કર તારા એ પતરા તો જેમ ઘરે જઈને રાધા હું કરે ઓહો કાળુ બા તમે હોય ઉભા રહે તો ખાટલોય નહીં ને ઉભા બેહો જેમ રાધા કાળુ બા જીજાજી માંથી સીધા કાળુ બા એ તો થોડું મોન આલવું પડે કે તને બેહો કે આટલું બધું સેટ તમે સેટ કેવા બેહો કે બેહો ના, બેહું નહીં બેહો એ તો એવું છે ઓહો ઓહો ગરમી લાગે હે? ના ઓહો ચમ આટલી સેવા હે શેઠ તમે શેઠ હો લાગે છે મારી ડોહી ચા પાણી થમ્સ અપ આઈસ્ક્રીમ લાગે ડોહી મારી ડોહી આવી હોય ડોહી હા એ તો મારા પાકી બેનપણી છે આવો જ કતાર એટલે મને કહું બધું કીધું એમ તમને થેલો મળ્યો છે બસ એટલે આટલું બધું માન સન્માન મળે મારી ડોહીએ સત્યાનાશ કરી દીધું હું બધે કહી દીધું પાકી બેનપણી છે મારી લંગોટી યાર છે લંગોટી બધું મને કહેવાની જ હતી કા એમ કાળુ બા શેઠ થયા હો તો તમે શેઠ કરોડપતિ લખપતિ તો કહું છું હા. થોડા ઘણા આવજો કે હોય પતરા નવા નંખાવા છે હા એ તો હવે હાલ પેલો વરસાદ આવે છે કા હા તે પલડાય છે તે થોડા 5-6 પતરા લાઈન નાખી દઉં કા કશો વાંધો નહીં આવજો હું થોડા ઘણા થોડી મદદ કરજો શેઠ હોવ. હા વાંધો બીજું તો નહીં. શું કહીએ અમે તમને હા બીજું તો કઈ નહીં હા, કેવાનું છે એ તો તમે કેશો નહીં ના ના તો કશું ના હેડું હું હેડું હવે બીજું તો હું અરે ઉભા રહો કારુભા હું એમ કહું તમને હા. મેન વાત તો કહેવાની રહી જઈશું હા બોલો મારી ચંપુડી હા થોડી ભોળી છે કયાડી છે કોણી દયાળી ચંપક હું એને સારી રીતે ઓળખું છું એમ તો તમે નહીં ઓળખતા હોય ને એટલી તે કહું છું આ પૈસા આયા છે કે હા થોડું રોકાણ કરો થોડો વીમો કરો કેમ કે જીવનનો હવે કોઈ ભરોસો નહીં કાલે ટપકી જઈએ હે હા હું કેવું સાચી અને વાત આવું છે. બધું રોકાણ બોકાણ કરવું હોય ને આવું બધું ઇન્વેસ્ટ ને એવું બધું આમ કરવું હોય ને તો આપણી પેલી સુમીમાં હા. સુમીમાં મળો
બરોબર એ 3 જણા એમની તો કેટલા લોકોને રોકાણ કરાવડાયા છે. હેડો અંગાતે હું આવું. હેડો હેડો. આપણે રોકાણ કરવાનું જ છે. હા ચમકો કશે નાખવાનું નહીં પૈસા. જો પૈસા અત્યારે વફડાઈ જાય કે થોડા ઘણા હું 5-10,000 20,000 નું હું જાડીને લઈ દઉં થોડું ઘણું, બાકી બધું ઇન્વેસ્ટ કરી દઉં. હું નહીં હોઉં તો મારે જાડીને જ કામ આવશે ને. થોડા પતરા. હા એ કશો વાંધો નહીં. હેડો તમે. મારા મારા પૈસા તમને- આયા નહીં અને ઘર બસા નહીં, લૂંટેરે ચાલુ હો ગયે. સુમી પણ એમ કે થોડુંક આલજો. આ એને એમ કીધું થોડું આલજો. હું કઈ હતું નહીં તો મને કોણ દેતું તું? કાળિયો ને આ ને તે ને. અત્યારે પૈસા આવી ગયા તો કાળુભા કરે. ચા પાણી થમ્સ અપ પછી ઠંડુ કાળું હા હું એમ કહેતી હતી એવું તમે પાછા સમજતા નહીં કે મારે તમે પૈસા લેવા છે એમ. હો ના, આ તો ના. તમે માર જીજાજીએ તો મારી બેનપણી હો કે એટલો થોડા માંગુ તમે પાછા હાલ દે હું પતરા નંખાઈ થોડી મજૂરી કરીને હાલ દે. કશો વાંધો નહીં. તમે તાર લઈ જાજો. હેડો મારું ભગવાને સારું કર્યું. સુમીમાં તમારું જોડી. હું સારું કરે. હેડો મેં જોડે જઈએ. હેડો ફટાફટ. ચલો મારી જાડી પણ આમ નહીં રહ્યો ને તો બહાર નીકળો. આમ હેડીએ ઘર બાજુ મારે ઘરે જવાનું ને મારે નાવાનું. આ તમારા માટે સ્પેશિયલ સ્વિમિંગ પુલ તમારા શેઠે બનાવ્યો ને તો અમને તો કદી નાવાય નહીં દેતો એમાં. અને તમે જો હજી તો પેલી ઉતરા હ. આ ધરાય નહીં 2 કલાક નહીં હ. તોય ધરાતી નહીં. શું હંભળી રહી હે? આમ હેડા 20 રૂપિયા માટે કરી ચાલની ઊભી હો. તમે નહીં રહો તો તમને ઘર ભેગી કરું. હેડ કે જલ્દી. હા હેડો હેડો બાપા કાળુબા હેડો. અને આ હું સુમી રાડું નાખે છે. આઈ જા જો સુમી બાબુ નથી કે આજે આટલી બધી રાડો નહીં સંભળાતી. અત્યારે એમને ભેંસોને નવડાવવાનો ટાઈમ થયા હોય ભલે એ નાય કે ના નાય ભેંસોને નવડાવવાની. સુમી બેન ટાઈમ જતો હેતો નહીં. આ સુમીબા આ કારુબા. જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કારુબા. જય શ્રી કૃષ્ણ. એ રાત કોકોકોલા નતો પીધો, આજે કોકોકોલા પીવો પડશે. હો કશો વાંધો નહીં. હેડો આજ કોકોકોલા પી લેવું. લે તો હેડો માર ઘર આગળ. હવે તમારા હાથે હેડી બેસન કઈ ના આવું એટલે ઘરે પોસ્તી થાય હો. હા અમે ઓય વડલે બેઠા છીએ. કાળુબા હા ભેંસોને કહેવા જાય હા ભેંસો કોઈ દાડ વાભરતી હોય કરવાનું. આ ને અમેરિકાથી ભેંસો મંગાઈ બધું ખબર પડે એમને. ભણાયેલી ભેંસો હતી કેવી નહીં. અમાર શેઠ હે ને સ્પેશિયલ ટીચર મંગાવા વિદેશથી ભેંસોને ભણવા ભેંસો ભણાવા તો આ એમને એમ મને તાવે ઉભા રહેવાના પૈસા નહીં આલતા. ખોટી વાતો ના કર. સુમા બેહો તમે ને તું સુમી ઓય ડોઈ. પેલા મેન મુદ્દાની વાત તમને ખબર હશે આ હું બધું જયડું ને બૈડું લઈ લઈને આવો છો ફેંકી દો કાકુ. બેહો માય બાપ અમારે તમાર ભેગું ના બે માય બાપ. આખું ના દે પૈસા વાળા માય બાપ. હા મજા. તમારા જીજાજી છે તો પછી તમે બી આવો જ જોડે. મારા બી થોડા દબાવો પગ દબાવો. હવે એ તો ખાલી માય બાપ કીધું એટલે તમે ઓળો થોડી મજા આવે. પૈસા તમારે બધું જોતું નહીં પૈસા. તો પછી એમનું તો કોણ હાલવાનું? હું એમને એટલા લઈને આવીશું તો પેલા પૈસા આયા છે તમને ખબર પડી જઈશે. હા હા ચંપા મારી માં પેટમાં જુદી વાત એમની અમો કારુબા તમે સમજતા એમ નહીં કે મેં કોઈને ના ના મારી ડોહીમાં જ પેટ આવડું મોટું છે ને એમાં જગ્યા રહી નહીં. ગામમાં એમની વાત ફેલાઈ ઊંચી દીધી વળી? હા બધે જ્યાં ત્યાં ઊંચી વળી. તે તો હારા કોમ માટે ચંપાની તો તમને ખબર છે જ્યાં ત્યાં પૈસા વાપરશે ના લાવશે ને તે લાવશે ને કાકરો લાવશે ને. તે મેં વળી ના ના મારા જીજાજી જોડે ના દે. તે મેં વળી એવું કીધું સુમીમાં જોડે હેડો પૈસા રોકાણ કરો નકર આ ચંપાની તો ચોય પૈસા વેડફી કાઢશે ધીમે ધીમે ચોય પૈસા વેડફી કાઢશે ખબર ય નહીં પડે એટલે તમારા જોડે લઈને આવી તો થોડી શિખામણ આલીને પૈસા એ અમાર બેંક તો બેલેન્સ શેઠ કરાવો. શેઠ એ વિદેશથી જ રૂપિયા રોકડ્યો. એક જ વાર કહી દે ને કાયરું કોમ કમ્પ્લીટ એટલે હક થઈને પૈસા આલ દે. ઘરમાં થપ્પે થપ્પા પડ્યા હોય. કશો વાંધો નહીં. હવે આપણે ક્યાંય આપણે રોકાણ કરવું કારુબા અત્યારે તો જમીનમાં ભાવ જબરજસ્ત ઇન્વેસ્ટ કરવું હોય ને એ તો જમીન જેવું કશું ને જો પોચ નાખશો ને તો 10 પાસા આવશે. એ તો બરાબર. હવે સલાહ આપણે લ્યા છે. તમારે બે પત્રો મોકલી દેજો ઘેર. હું મોકલી દઉં. હું કહું અત્યાર સુધી આપણી પાસે પૈસા હતા નહીં તો આપણને ખબર નહોતી કે આપણે હેમાં પૈસા નાખવાના. હવે પૈસા આવ્યા છે તોય ખબર નહીં કે આપણે હેમાં પૈસા પણ એટલે નાખવાના. તો સુમીમાં જોડે લઈને આવીશું. હું તો ભલે બુન ના જો રૂપિયા ને બે હટક ઉટક મોટા લોકો જોડે રાખવાની ખબર પડે વ્યવહાર ચી રીત તો હેડ હ. અને એમનું મગજ કેવું હેડે છે માય બાપ ચંપા બેન આવો ચંપા બા બેહો. માય બાપ દેહો બેહો હોય બેહો બે તમે. હું બે ચંપા. બેહો, હવે તો વૈકણે દે હું નેચે ના બેવ કરી. તાણે આ ડોહા તમે ચમ બધું હુનું મેલીને આવતા રહ્યો છો. પણ ડોહી હું હુનું મેલીને આવ્યું છું પણ તું બધે કેમ ફાફી આવી છો? હે
તને ના પાડી હતી મેં કે કેતી નહીં કોઈ તો આખા ગામમાં કહી દીધું. આવા કાળું ભા કહી દીધું પછી હું કરવા બોલતા હશો? આટલી જોજે હવે કહી દે. હવે એ બધી વાત છોડો ને, તમારે જમીન લેવાની કારુબા તો હાલ જાઓ, પછી રૂપિયા લઈ આવો, હાલ સહી સિક્કા. એમને તો વકીલ તૈયાર હોય, ઘરનો માર શેઠનો તો વકીલ ઘેરે જ હોય એમ. જાજે ડોહી જા લઈને ફટાફટ. તૈયાર હોય એમ. હાલ જ હું થેલો લઈને આવું. થેલો લઈને આવી. આચવીને લાવજો હો, પાછા કોઈ રસ્તામાંથી ખેંચી ના લે. હા નકર પેલો ખેંચી લે હો, તમને તો કોઈ નહીં ખેંચી જાય. કેજો અમાર તો પાછા. ખેંચેલા એટલે આમ ખેંચે જ. હાય ટોટો ભરેલો થેલો છે, કોઈ મને લૂંટી ના લે તો સારું છે. જવા દે હેડ. તારે બાપા થાક્યા અમે તો બેહી. હા. પૈસાનો વજન આટલો બધો આજ પહેલી વાર જોયો. એ ને લાય. હા હા જો ચડે સુમલી રાતીમાં. લે પૈસા ગણી લો, હેડો તો પછી હેડીએ પછી આગળ. પણ ગણવાના શું હોય? આખો ખેલો પૈસાનો જ ભેરો જ આપણે તો જો બધું કરવાનું. વિશ્વાસ હોય કારુબા તો હાથની ચોખી હું તો રાધાએ ચોખી અમે ગણી લઈએ. આ તો લો કાલુ કેમ થયો? આપણે એમાં હું હેડ હોય. આપણે જમીન ઉપર જ બંગલો બનાવીશું હો. અરે એવો બંગલો બનાવશું ને ડોહી, કે વાત જાત એવો બંગલો બનાવશું આપણે. એવો બંગલા કરી દે. હું કેવું તારું? જમીન ને બંગલા ને ગાડીઓ ને બધું લેવું તમ તારે. જરાય ચિંતા ન કર. ખોલ ફટાફટ. અલે નેચે જો નેચે ડૂચાઓના નેચે ના હોય પૈસા. આ એક જ નોટ બીડા બીડા આ બધું કશું નહીં. ઊંચા એકલા બીડા બીડા આ 500 ની નોટ લઈને બંગલા ખરીદવાની. આ પ્રૂફિટ આપણે લઈએ બરોબર. સારું લાગે. બોલે નહીં ચીમડી કશું બોલે નહીં. ઊભી રહે. ડોહા ઊભી થા. ખરેખર હું સપનામાં પહેરી દઈશું. કેવા સપના જોવે તું? હું તો એવા સપના જોઈને બેઠો છું ને એ વાત જાવ દે. રાધે આ મોટા મોટા સપના લે. આ તારા 500 કાઢ્યા. અરે તું ખેતી આવી. હું કરોડપતિ છું. તું રોડપતિ ના લાયક કે નહીં? જમીનો લેવાની એકડા 500 રૂપિયા લઈને જમીન લેવાની એકડા. ડોહી અને ઘરના ડૂચા લઈને હેડે આયા. ના કઈ હું પૈસા દેખાય છે અંદર કશું. ડૂચા લઈને હેડી આયા ઘરના. તો વામ કરે. શું આમ કરતો મખડાતો હશે? તો તમે તો મારી ઇજ્જત ની જેવી કરી નાખી આખી પાસ. તમને ખબર હતી તમારે જોવો તો પડે ને અંદર પૈસા છે કે નહીં. પણ ડોહી મને એમ કે આખો પૈસા ઉપર હતા એટલે મને એમ કે પછી થોડું જોવો. 500 રૂપિયા હતા. નહીં ડોહી ઘણા હતા પૈસા તો 500 રૂપિયા. કે છે તાઇફા કરો. હા સપના જોવાના મને જો નાખી દીધા. આટલું જોર થી માર. તું એ ફજેતા કરે. તું એ મખડાતી હતી. ફજેતા? મખડાતી જોયું ને આ તારી બેનપણી પૈસા હતા તો કાળુભા ચંપામાં પછી મારું ઓગળી દેખાય. હે રેવા દે. આવતી નહીં મારું ઓગળે કહી દઉં છું. ફેકડી? ફેકું ભગત. આવતી નહીં. બે જણા પાછા ફેક. ભિખારી બંગલો લઈ લઉં. ફેકું કરોડપતિ મારા હ. આઈ જેવા સપના જોયા બંગલો લઈ લઉં દાગીનો લઈ લઉં. બખડાઈ માર જોડે નવાઈ નો. ભાઈ સુમલી ઓના હિસાબે તો મેં કીધું મારે પત્રો નંખાઈ જશે. અલી હું તો વરસાદ ખાલી આવે બે છે તે. પતરા માંગ્યા તા બે. આવા જીવનમાં મેં ચોય જોયા નહીં માણસો આટલા જુઠ્ઠા